નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરાયું, અંબાલાલ પટેલની આગાહી, 21 તારીખ પહેલા પતાવી દીજો આ કામ, છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી, તેમજ મિત્રો રાશન કાર્ડ અને દેવા માફી અંગે મોટી જાહેરાત। આ તમામ સમાચારની આપણે વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલા જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા હોય તે મિત્રોને ખાસ વિનંતી કે વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને ઉપયોગી સમાચાર મળતા રહે। તો મિત્રો આજના સૌપ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય। સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું છે કે એનએફએસએના રાશન કાર્ડ ધારકોને જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને પીએમ જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે તેવા તમામ રેશન કાર્ડ ધારકોને આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાત સરકાર અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ રૂપિયા 10 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે। તો ગુજરાતના જે પણ વ્યક્તિને મફત અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિને હવે આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો। ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેનામાંથી અત્યારે દેવું છે। આ દેવું મિત્રો એમ થતું નથી। આવી કુદરતી આફતો વારંવાર આવતી રહે છે, અતિવૃષ્ટિ સર્જાય છે અને ખેડૂતોનો પાક નિષ્ફળ જતો હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો નકલી બિયારણનો શિકાર પણ થઈ જતા હોય છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતો હોય છે। આ તમામ આફતોના કારણે ખેડૂતોને પાકને નુકસાન થતું હોય છે, જેના કારણે ખેડૂતોને પૂરું વળતર મળતું નથી, સરકાર પણ પૂરું વળતર આપી શકતી નથી। મિત્રો બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂત બજેટ 2024ની અંદર દેવા માફીના રાહતના સમાચાર સામે આવે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલની પણ મોટી આગાહી સામે આવી છે। આ વર્ષે આકરી ગરમી માટે તૈયાર રહેજો। ઉનાળાને લઈને અંબાલાલ પટેલની મિત્રો ગુજરાતમાં આગાહી સામે આવી છે। શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે। રાજ્યભરના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાય છે, ત્યારે ગુજરાતના તાપમાનમાં પણ વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને તાપમાનમાં પારો 2 થી 3 ડિગ્રી જેટલો વધશે। જો કે મે અને જૂન મહિનામાં રાજ્યમાં ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચો રહી શકે છે, જેની હવામાન નિષ્ણાત દ્વારા આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 15 થી 16 ફેબ્રુઆરી બાદ રાજ્યમાં તાપમાનનો પારો ધીમે ધીમે વધશે। વાદળછાયા વાતાવરણ વચ્ચે ઉનાળા પાકનું વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ રહેશે। જો કે આ વર્ષે 19 ફેબ્રુઆરી બાદ તાપમાન 34 ડિગ્રીની ઉપર પહોંચી જશે। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો 21 તારીખ પહેલા પતાવી દેજો આ કામ। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ખેડૂતો અને લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 16મા હપ્તા માટે ઈ-કેવાયસી ફરજિયાત કરાયું છે। ગુજરાતમાં 21 ફેબ્રુઆરી સુધી કેવાયસી ઝુંબેશ ચાલશે। ગ્રામ સેવક, તાલુકા વિકાસ અધિકારી તથા જિલ્લા કક્ષાના જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ-કેવાયસી કરાવી શકાશે। તેમજ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખેડૂતો ઈ-કેવાયસી કરી શકશે। ત્યાર પછી વાત કરીએ તો મિત્રો છેવાડાના ખેડૂતોને સિંચાઈનું પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ વિધાનસભા ગ્રુપમાં પાણી પુરવઠા વિભાગની માંગણીની રજૂઆત કરતા જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ મિત્રો ખેડૂતોની સિંચાઈ માટે પાણી પહોંચશે। તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2024-25ના અંદાજપત્રમાં પાણી પુરવઠાના પ્રભાવ હેઠળ રૂપિયા 6240 કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરાયું। કેન્દ્ર સરકાર પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કરાયું છે। કિસાન રક્ષણ પોર્ટલ હેઠળ 54447 હેલ્પલાઇન નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરવામાં આવ્યું છે। હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વિવિધ વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે।